चलो बाळको, હવે આપણે નવો પાઠ શરૂ કરવાના છીએ। ધોરણ 9 ની અંદર તમને બધાને ખબર છે કે બાયોલોજી જીવ વિજ્ઞાનનો આપણે એક જ પાઠ થયો છે, પ્રકરણ 5 કોષ। બાકીના પાઠ એટલે કે જીવ વિજ્ઞાનના બાકીના પાઠ બાકી છે, એટલે કે 6ઠો અને 7મો પાઠ। હજી આપણે જીવ વિજ્ઞાનના બે પાઠ ભણવાના છે। તો મિત્રો, 6ઠો પાઠ પેશીઓ અને 7મો પાઠ છે સજીવોમાં વિવિધતા, એનું વર્ગીકરણ। તો આપણે આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ પેશીઓ, પ્રકરણ 6, ધોરણ 9। પણ તમને ખબર હશે પેશી એટલે શું? એકથી વધારે કોષોનો સમૂહ એટલે પેશી। એક જ કોષ નહીં, પણ નિશ્ચિત કાર્ય કરવા માટે કોષોનો સમૂહ રચાય પેશી। તમને કદાચ એક માળખું ખબર જ હશે, યાદ પણ હશે કે શરીરનો પાયાનો એકમ કોષ છે। કોષો ભેગા થઈને પેશીઓ રચે છે, પેશીઓ ભેગી થઈને અંગની રચના કરે છે। અંગ છે અંગતંત્રથી રચાયેલા હોય, અને અંગતંત્રથી આપણું શરીર બનેલું હોય। પાચનતંત્ર, શ્વસનતંત્ર, ઉત્સર્જન તંત્ર, ચેતાતંત્ર, કંકાલતંત્ર, આ બધા અંગતંત્ર છે, એનાથી આપણું શરીર બન્યું હોય। પણ પાચનતંત્રના વિવિધ અંગો હોય, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, એનાથી પાચનતંત્ર બનતું, એટલે અંગ। અંગમાં વિવિધ પેશીઓ હોય, સ્નાયુ પેશી, ચેતાપેશી, જુદા જુદા પ્રકારની આપણા શરીરની અંદર ઘણા બધા પ્રકારની પેશી હોય। એમ વનસ્પતિમાં જુદા જુદા પ્રકારની પેશીઓ રહેલી હોય, એટલે એ પેશીઓ છે એ કોષોની બનેલી, એટલે પાયામાં કોષ છે। આવું તમને મેં કોષ પાઠ સમજાવ્યો હતો ત્યારે પણ અગાઉ કીધેલું હતું કે એના પાયામાં છે એ કોષ છે। તો સજીવનું શરીર છે એ કોષનું બનેલું છે। તો હવે શરૂઆત કરીએ આપણે આપણો પહેલો મુદ્દો, એટલે કે આપણે પહેલાં તો પાઠ પ્રકરણ જે નામ છે એ જોઈ લઈએ। પ્રકરણ 6 પેશીઓ, ટિસ્યુસ અંગ્રેજીની અંદર કહેવાય છે। આપણે જે ભણવાની છે આ પ્રકરણની અંદર પેશીઓ, એમાં વિવિધ પ્રકારની પેશીઓ છે, વનસ્પતિ પેશી અને પ્રાણી પેશીઓ। આ પ્રકરણમાં તમે શીખવાના છો। બહુ સરસ મજાનું પ્રકરણ છે, બાયોલોજી જીવ વિજ્ઞાનમાં ખૂબ જ ઉપયોગી હોય એવું પ્રકરણ છે। જો વનસ્પતિ પેશીઓ અને પ્રાણી પેશીઓ તમે શીખવાના છો। એમાં વનસ્પતિ પેશીઓમાં વર્ધનશીલ પેશી, વૃદ્ધિ માટે, વનસ્પતિની વૃદ્ધિ માટે સ્થાયી પેશી। સ્થાયી પેશીમાં મિત્રો પાછા પ્રકારો આવશે। સ્થાયી પેશીની અંદર વળી પાછા પ્રકારો આવશે। કયા પ્રકારો આવશે? સ્થાયી પેશીમાં સરળ સ્થાયી પેશી, જટિલ સ્થાયી પેશી। સરળ સ્થાયી પેશીમાં વળી પાછા પ્રકારો આવશે મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી અને દ્રઢતક પેશી। આવું તમે શીખવાના છો। એટલે ત્યારે છે એ વનસ્પતિ પેશીઓ, એટલું શીખી લો એટલે વનસ્પતિ પેશીઓ પૂરું થાય। ત્યારબાદ તમે શીખવાના છો પ્રાણી પેશીઓ। પ્રાણી પેશીઓ 4 પ્રકારની છે: અધિચ્છદ પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી। એટલે આ પાઠ, આ 4 પેશી પ્રાણી પેશી, આ 2 વનસ્પતિ પેશીઓ, 6 પ્રકારની પેશીઓ, એના પેટા પ્રકારો। પાઠ ઘણો મોટો છે, નાનો નથી। 2 પાઠ હતા જૂના કોર્સની અંદર, આ બંને અલગ અલગ પાઠ હતા, જે અહીં ભેગા કરીને એક પાઠ તરીકે મૂકી દીધેલો છે, બરાબર। 2 પાઠને કમ્બાઈન કરી અને મૂકી દીધેલા છે। કંઈ વાંધો નહીં, બાયોલોજીનો પાઠ છે એટલે પાકું કરવા ઉપર વધુ ભાર દેજો। અહીંયા સમજાવવા કરતાંય તમને પાકું કરવાનું જો વધારે ધ્યાન રહેશે, લખી લ્યો એટલે બધા મુદ્દાઓ લખીને પાકા કરવાનું રાખશો ને, તો જ જીવ વિજ્ઞાનની અંદર તમને વધારે સરળતાથી યાદ પણ રહેશે અને સમજાય પણ જાય। આમ કહેવા જઈએ સ્પષ્ટ તો ગોખવાનું વલણ રાખવું પડશે તમારે મિત્રો, બરાબર છે? તો ચાલો શરૂઆત કરીએ। પેશીઓ શેની બનેલી છે? તો કે કોષોની બનેલી છે। કોષના આધારે સજીવના કેટલા પ્રકારો છે? 2 પ્રકારો છે, એકકોષી સજીવો અને બહુકોષી સજીવો। તો આપણો પહેલો મુદ્દો છે કે એકકોષી સજીવોમાં વિવિધ કાર્ય કેવી રીતે થાય છે? કેમ કે એકકોષી સજીવ એ ચોક્કસ પ્રકારે કાર્યો તો કરે જ છે ને। તો એકકોષી સજીવોમાં જુદા જુદા પ્રકારના કાર્યો કેવી રીતે થાય છે? વિવિધ કાર્ય માટે કેવી રચના હોય? તો મિત્રો, જેમ બહુકોષી સજીવોની અંદર કોષોનું આયોજન થયેલું હોય, ભલે એકકોષી સજીવોમાં એટલું ચોક્કસ આયોજન ના થયેલું હોય, પણ વિવિધ કાર્ય કરવા માટે જુદી જુદી રચનાઓ હોય। ખોરાક ગ્રહણથી માંડીને મળ ઉત્સર્જન સુધી એકકોષી સજીવોમાં પણ હોય। ચલો પહેલાં એમ વિચારો, એકકોષી સજીવ કોણ છે? તો કે અમીબા છે। તો આપણો પહેલો મુદ્દો છે કે એકકોષી સજીવોમાં એક જ કોષ પાયાના બધા જ કાર્યો કરે છે।
એક જ કોષ બધા જ કાર્યો કરે છે। દાખલા તરીકે અમીબામાં એક જ કોષ દ્વારા શ્વસન વાયુઓનો વિનિમય, એમજ શ્વસન, ઉત્સર્જન, મેં તમને ઉદાહરણ આપ્યું હતું બરાબર। એક જ કોષ દ્વારા ખોરાકનું ગ્રહણ પણ થાય, શ્વસન વાયુઓનો વિનિમય પણ થાય, ઉત્સર્જન એટલે કે મળોત્સર્જન પણ થાય। આ એક જ કોષ અમીબા જેવા સજીવોની અંદર કાર્ય કરતો હોય છે બરાબર। એટલે કારણ કે એક જ કોષ પાયાના, કારણ કે એમાં એક જ કોષ આવેલો છે, બધા જ કાર્ય કરવા માટે જુદી જુદી રચનાઓ ધરાવતા હોય છે। એટલે એક કોષી સજીવોની આ વિશેષતા છે। અહીં તમને આકૃતિ આપેલી છે, આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે અમીબા નામનું એક પ્રજીવ છે બરાબર। ભલે એ એક કોષી સજીવ છે, પણ આ બહારની બાજુએ આ જે ખોરાકનો કણ રહેલો છે એ ખોરાકના કણને અંદર ગ્રહણ કરે છે। એમાં ખોરાકના કણના પાચન માટે અન્નધાનીની રચના થાય છે, એનું પાચન થઈ જાય છે અને ત્યારબાદ નકામા દ્રવ્યોનો નિકાલ પણ કરી દે છે, મળોત્સર્જનની પ્રક્રિયા પણ થાય। ટૂંકમાં કહેવાનો આશય એ છે કે ખોરાક ગ્રહણથી, અંતઃગ્રહણથી માંડીને પાચન, શ્વસનથી માંડીને ઉત્સર્જન સુધીના બધા જ કાર્ય એક જ કોષ દ્વારા થતા હોય એ એક કોષી સજીવો છે। પણ સજીવો એક કોષી ના હોય અને બહુકોષી સજીવો હોય તો હવે આપણે જે વાત કરવાની છે ને મિત્રો, એ પેશીની વાત આવે। પણ પહેલાં આપણે એક મુદ્દો ભણી લઈએ કે બહુકોષી સજીવોમાં વિવિધ કાર્ય કેવી રીતે થાય છે। તો બહુકોષી સજીવોની અંદર વિવિધ પ્રકારના કોષો ભેગા મળે છે અને જુદા જુદા પ્રકારના કાર્ય માટે એકઠા થાય છે અને વિવિધ પ્રકારના કાર્ય કરે છે। કોષોનો સમૂહ રચાય છે। આપણે એ કોષોના સમૂહને જ પેશી તરીકે ઓળખીએ છીએ। તો હવે એ કેવી રીતે કાર્ય કરે છે બરાબર। તો જો બહુકોષી સજીવમાં લાખો કરોડોની સંખ્યામાં કોષો હોય ને, હવે દરેક કોષ જુદું જુદું કાર્ય કરે, જુદા જુદા પ્રકારના કોષો હોય તો એ જુદું જુદું। દાખલા તરીકે તમને ઉદાહરણ આપ્યું કે સ્નાયુ કોષો હોય તો સ્નાયુ કોષો સંકોચન, શિથિલનને લીધે હલનચલન દર્શાવે। આપણા શરીરનું એટલે કે આપણે હલનચલન કરી શકીએ એના કારણોમાં મુખ્ય કારણ સ્નાયુ કોષો પણ છે। એ સંકોચન અને શિથિલન થતા હોય, સંકોચાઈ જવું, શિથિલન થવું, ખબર પડી ગઈ ને મારા હાથની મૂવમેન્ટ ઉપરથી બરાબર। એ સંકોચન અને શિથિલન સ્નાયુ કોષો। તમને બધાને ખબર હશે ચેતાકોષ તો સંવેદનાઓ ગ્રહણ કરે, પગમાં કાંટો લાગ્યો હોય તો ચેતાકોષ દ્વારા છે મગજને જાણ થાય, મગજ જરૂરી પ્રવૃત્તિઓ કરી અને પગમાંથી કાંટો કાઢવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરે છે, હાથ અને પગના મૂવમેન્ટ થાય છે। તો મિત્રો એ ચેતાપેશી છે, ચેતાકોષોનો સમૂહ ચેતાપેશી છે। તો આપણો પ્રશ્ન શું હતો કે બહુકોષી સજીવમાં વિવિધ કાર્ય કેવી રીતે થાય। તો પહેલું મેં તમને કીધું લાખો કરોડોની સંખ્યામાં કોષો હોય, જેમાં સ્નાયુ કોષો સંકોચન અને શિથિલનનું કાર્ય કરે। ચેતાકોષો છે એ મેં હમણાં તમને સમજાવ્યું એમ સંદેશાઓનું વહન કરે, રુધિરના પ્રવાહ દ્વારા શ્વસન વાયુઓ એટલે કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજનનું વહન કરે। કોણ? રુધિર ને મિત્રો। ચેતાપેશીનું કાર્ય મેં કહી દીધું, સંદેશાઓનું વહન કરે, મેં તમને સમજાવ્યું। પગમાં કાંટો લાગ્યો છે તો સંદેશો છે મગજ સુધી પહોંચાડીને મગજ જરૂરી પ્રતિક્રિયા આપે ચેતાકોષો। પણ રુધિર તો કે શ્વસન વાયુઓનું વહન કરે, O2 ખોરાકનું વહન કરે, અંતઃસ્ત્રાવોનું વહન કરે, નકામા દ્રવ્યોનો નિકાલ કરવા માટેની વ્યવસ્થાઓ કરે। તો રુધિર પણ એક પેશી છે મિત્રો, રુધિર પણ એક પેશી છે, પ્રવાહી સંયોજક પેશી છે। ચેતાકોષોનો સમૂહથી ચેતાપેશી રચાય છે, સ્નાયુ કોષોના સમૂહથી સ્નાયુ પેશી રચાય છે। અને મિત્રો એવું નથી બાળકો, એક વાત એ સમજી લેજો કે આપણા શરીરમાં જ પેશીઓ છે એવું નથી, વનસ્પતિમાં પણ પેશીઓ છે, માત્ર પ્રાણીઓ જ પેશી રચનાઓ ધરાવે છે એવું નથી। તો વનસ્પતિ પેશીઓ કઈ કઈ છે એની પણ આપણે ચર્ચા કરીશું। ચાલો તો નેક્સ્ટ મુદ્દો એ છે કે બહુકોષી સજીવોમાં વનસ્પતિઓ પણ આવે। વનસ્પતિ પણ ખોરાક અને પાણીના વહન માટે શું ધરાવે છે? વહન માટે વાહક પેશીઓ ધરાવે છે અને આ વાહક પેશી એક ભાગમાંથી અન્ય ભાગમાં દ્રવ્યોનું વહન કરે છે। તમને ખબર છે કોઈને વનસ્પતિમાં કઈ કઈ વાહક પેશીઓ છે? ખોરાક અને પાણીનું વહન કરવા માટે કદાચ કેટલાકને આમાંથી યાદ હશે, 7મા ધોરણમાં આવી ગયું હોય, ઘણું વિજ્ઞાન મિત્રો 7મા ધોરણમાં આવી ગયું છે અને એ 7મા ધોરણનું વિજ્ઞાન 9મા ધોરણમાં રિપીટ થાય છે, થોડુંક સ્ટેપ આગળ વધે છે, એક સ્ટેપ આગળ વધે। 9મા ધોરણનું વિજ્ઞાન 11 સાયન્સમાં રિપીટ થાય છે, 2 સ્ટેપ આગળ વધે।
એટલે જે લોકોનું વિજ્ઞાન 7મા ધોરણનું નબળું હોય ને એને અત્યારે નબળી થોડીક તકલીફ પડે વિજ્ઞાન ભણવાની અંદર. તો મિત્રો, વનસ્પતિમાં પાણી અને ખોરાકનું વહન વાહક પેશી દ્વારા એક ભાગમાંથી અન્ય ભાગમાં થાય. આ વાહક પેશી 2 પ્રકારની છે, હું યાદ કરાવી દઉં તમને. ખોરાકના વહન માટે અન્નવાહક પેશી અને પાણીના વહન માટે જલવાહક પેશી. 2 પ્રકારની વાહક પેશીઓ આવેલી હોય છે મનુષ્યના શરીરમાં નહીં ભાઈ, વનસ્પતિઓમાં. શેમાં? વનસ્પતિઓમાં. મનુષ્યમાં તો રુધિર છે, સ્નાયુકોષ છે, ચેતાકોષ છે, એની પેશીઓ છે. આ ભૂલ ના થવી જોઈએ. મારાથી કદાચ બોલાઈ ગયું હોય તો એ હું વાળી લઉં છું, તમે એ ધ્યાનમાં રાખજો. વનસ્પતિઓમાં પાણી અને ખોરાકનું વહન કરવા માટે અન્નવાહક અને જલવાહક. ટૂંકમાં બહુકોષી સજીવોમાં ખોરાક અને અન્ય પદાર્થોનું વહન, રુધિર દ્વારા વિવિધ ઘટકોનું વહન, સ્નાયુકોષો દ્વારા સંકોચન શિથિલન, ચેતાકોષો ચેતાપેશી દ્વારા સંદેશાઓનું વહન, આવી રીતે પેશીઓ આવેલી હોય. તો હવે આપણો પ્રશ્ન છે પેશી એટલે શું? બરાબર. પેશી કેવી રીતે ગોઠવાયેલી હોય, પેશીના ઉદાહરણ આપો. સિમ્પલ શબ્દોમાં કોષોનો સમૂહ એટલે પેશી. પણ કેવા કોષોનો સમૂહ? નિશ્ચિત કાર્ય કરતા કોષોના સમૂહને પેશી કહેવાય છે. નિશ્ચિત કાર્ય કરતા કોષોના સમૂહને શું કહેવાય છે? પેશી. શરીરના જુદા જુદા અંગોની અંદર પેશીઓ ગોઠવાયેલી હોય, એની ચોક્કસ કાર્ય કરે. ભાઈ, સ્નાયુ પેશી કઈ તો કોની બનેલી? તો કે સ્નાયુ કોષ. શું કાર્ય કરે? તો કે સંકોચન અને શિથિલનનું કાર્ય કરે. ચેતાપેશી કઈ? તો ચેતાકોષોનો સમૂહ. શું કાર્ય કરે? તો કે સંદેશાઓનું વહન કરે. તો ચોક્કસ કાર્ય કરવા માટે કોષો ગોઠવાયેલા હોય, બરાબર, એ પેશીઓની રચના કરે છે. જો પેશી એટલે શરીરમાં એક સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય કરતો એક વિશિષ્ટ કોષ સમૂહ. વ્યાખ્યા પાકી કરવાની, ગોખવાની, 5-7 વખત રટણ કરવાનું. કે પેશી એટલે શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં નિશ્ચિત કાર્ય કરતો વિશિષ્ટ પ્રકારનો કોષ સમૂહ. શરીરના કોઈ નિશ્ચિત સ્થાનમાં, ચોક્કસ સ્થાનની અંદર નિશ્ચિત કાર્ય કરતો નિશ્ચિત એટલે કે વિશિષ્ટ પ્રકારનો કોષ સમૂહ એટલે પેશી. આ બીજો પ્રશ્ન, પેશી કેવી રીતે ગોઠવાયેલી હોય? તો પેશી વિશિષ્ટ ક્રમમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય. ચોક્કસ ક્રમની અંદર કાર્યક્ષમતાથી કાર્ય કરવા માટે એક વિશિષ્ટ ક્રમમાં વ્યવસ્થિત રીતે આપણા શરીરમાં ગોઠવાયેલી હોય. કોઈ એક અંગ હોય જઠર, તો જઠરની અંદર પેશીઓ ગોઠવાયેલી હોય, કોષોનો સમૂહ વિશિષ્ટ ક્રમમાં ગોઠવાયેલો હોય. તમને એમ કીધું પેશીના ઉદાહરણ આપો, તો રુધિર એક પ્રવાહી સંયોજક પેશી છે. અંડવાહક પેશી વનસ્પતિમાં આવેલી છે. સ્નાયુ પેશી સંકોચન અને શિથિલનનું કાર્ય કરતી પેશી આપણા શરીરમાં આવેલી છે. તો આ એના ઉદાહરણ. ફરીથી પ્રશ્ન થયો, પેશી એટલે શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં નિશ્ચિત કાર્ય કરતો એક વિશિષ્ટ કોષોનો સમૂહ. પેશી વધારે કાર્યક્ષમતાથી કાર્ય કરવા માટે વિશિષ્ટ ક્રમમાં અને વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય. રુધિર એક પેશી છે, અંડવાહક એક પેશી છે, સ્નાયુ પેશી છે, અંડવાહક વનસ્પતિ પેશી છે, જલવાહક વનસ્પતિ પેશી છે. વનસ્પતિ પેશી હજી બીજી ઘણી છે, આપણે આના પછી એ જ શીખવાનું છે. પેશીઓના પ્રકારો, એમાં પહેલાં આપણે વનસ્પતિ પેશીઓ જ શીખવાની થશે. તો ચાલો, આપણો નેક્સ્ટ મુદ્દો છે, શું વનસ્પતિઓ અને પ્રાણીઓમાં સમાન પ્રકારની પેશીઓ આવેલી હોય, સમાન પેશીઓના બનેલા હોય? નો, નેવર. વાય? શા માટે? તો કે વનસ્પતિ અને પ્રાણીઓનું કાર્યપ્રણાલી જ જુદી છે. બરાબર, બંનેની સિસ્ટમ જ જુદી છે કામ કરવા માટેની. એટલે સમાન પ્રકારની પેશીઓના ના બનેલા હોય. વનસ્પતિ પેશીઓથી પ્રાણી પેશી જુદી હોય. પાઠને અંતે તમને ખબર પડી જશે વનસ્પતિ પેશીઓ કેવી હોય. વર્ધનશીલ પેશી, વૃદ્ધિ માટે જવાબદાર ચોક્કસ પ્રકારની પેશીઓનો સમૂહ વનસ્પતિ પેશીઓમાં હોય. પ્રાણીઓમાં પણ વૃદ્ધિ માટે હોય, અધિચ્છદીય પેશીઓ આવેલી હોય. નિશ્ચિત સ્થાનોમાં નિશ્ચિત કોષોની વૃદ્ધિ દર્શાવે, કોષોનો સમૂહ રચાય. આપણે એ ચર્ચા કરવાના છીએ, એટલે અત્યારે હું નામ લઈશ તો અમુક નામ તમને ખબર નહીં પડે. તો ચાલો, આપણો પ્રશ્ન શું છે? વનસ્પતિ અને પ્રાણીઓના કાર્ય અને પેશીની તુલનાત્મક ચર્ચા કરો. વનસ્પતિઓના અને પ્રાણીઓના પેશી
અને એના આયોજનની તુલનાત્મક ચર્ચા એના કાર્યોની સાવ સિમ્પલ વસ્તુ છે. જો હું તમને સમજાવી દઉં, કેટલાક લેવલે હું તમને કહી દઉં કે વનસ્પતિઓ સ્થાયી હોય છે જ્યારે પ્રાણીઓ હલનચલન કરે છે. હવે સ્થાયી હોય એટલે એને કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે, એટલે સંકોચન અને શિથિલનનું કાર્ય કરવા માટે કોઈ સ્નાયુ પેશીની જરૂર નથી. કોને નથી જરૂર? વનસ્પતિને જરૂર નથી. જ્યારે પ્રાણી પેશીઓ હલનચલન, એટલે પ્રાણીઓ હલનચલન દર્શાવે એટલે એને હલનચલન માટે સ્નાયુ પેશીની આવશ્યકતા હોય. બસ આ પેલો ડિફરન્સ થઈ ગયો. બરાબર. આપણે એક વસ્તુ સામાન્ય વનસ્પતિ અને પ્રાણીઓની અંદર જોતા હોય, આપણે જોતા હોય કે વનસ્પતિ હરિત કણ ધરાવે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવે. તો પ્રાણીઓ એ ખોરાક બનાવતા નથી, એટલે એના માટેની કોઈ પેશીઓનું આયોજન એનામાં નથી હોતું. પ્રાણીઓમાં આ ડિફરન્સ પડતો હોય છે. તો આપણે એનો ડિફરન્સ તફાવતના દ્રષ્ટિકોણથી બહુ સ્પષ્ટ રીતે આપણે જે સરળતાથી આપણને આપેલો છે એ ડિફરન્સ અહીંયા હું તમને એક પછી એક મુદ્દા વાઇઝ કહેતો જાઉં છું. બરાબર. એ મુદ્દાઓ સાથે છે આપણે એ તફાવતને વ્યવસ્થિત ક્રમમાં સમજીશું. પહેલો મુદ્દો છે કે વનસ્પતિઓ છે એ ગતિ કરતી નથી. ઠીક છે, મેં કીધું પહેલો મુદ્દો એવો એક સ્થાને સ્થાપિત હોય, જ્યારે પ્રાણીઓ આહાર, પ્રજનન અને રહેઠાણ માટે વિચરણ કરે છે. એટલે એમ થઈ ગયું ને કે આમાં કોઈ સ્નાયુ પેશી ના હોય વનસ્પતિમાં, કારણ કે ગતિ કરતી નથી, હલનચલન નથી, એટલે સંકોચન અને શિથિલન થતું નથી. જ્યારે પ્રાણીઓ સંકોચન અને શિથિલન માટે સ્નાયુ પેશી ધરાવતા, આ પહેલો ડિફરન્સ થઈ ગયો કહેવાય. હવે વનસ્પતિમાં મોટાભાગના કોષો મૃત હોય. બરાબર. ખાલી વનસ્પતિને આધાર મળે અને સંરચનાકીય મજબૂતાઈ મળે આસપાસની પરિસ્થિતિ સામે ટકી રહેવા માટે. બહુ પવન આવે તો વનસ્પતિ ટકી રહે છે, ખૂબ જ પાણીનું વહેણ હોય છતાં પણ વનસ્પતિ ટકી રહે છે. તો એમાં એવી પેશીઓ હોય કે જે એને શું આપે છે? આધાર આપે છે. અને સંરચનાકીય મજબૂતાઈ, અંદરની રચનાને મજબૂતાઈ બનાવવા માટે એના કોષો મૃત હોય. મોટાભાગના કોષો મૃત હોય, જ્યારે પ્રાણી શરીરની અંદર મોટાભાગની પેશીઓ જીવંત હોય છે. મોટાભાગના કોષો અને કોષોનો સમૂહ જીવંત હોય છે. તો બહુ પવન આવશે તો વનસ્પતિ એવું નહીં કરે કે ભાઈ ઓછો પવન આવતો હોય ત્યાં છુપાઈ જાય, ચાલો ને, એમ નહીં થાય. ના, મૃત કોષો દ્વારા એ જમીન સાથે જકડાયેલા રહી, મૂળને જમીન સાથે જકડી રાખશે અને વનસ્પતિ મજબૂત રીતે એ જમીન સાથે જકડાયેલી રહેશે અને પવનનો સામનો કરી શકશે. મૃત કોષોનું રક્ષણાત્મક આવરણ એ તૈયાર કરશે આધાર માટે. જ્યારે પ્રાણીઓ શું કરશે? ભાઈ બહુ પાણી કે પવનનું વહેણ હોય તો એ સાઈડમાં જઈશે, આશરો ગોતી લેશે, કારણ કે એમાં જીવંત કોષો હોય, વિચારવાની ક્ષમતા પણ હોય. હાલ બે મુદ્દા થયા, ફરીથી બે મુદ્દાઓ કહી દઉં છું, કારણ કે આપણે મુદ્દાઓ જો વ્યવસ્થિત રીતે યાદ રાખશો તો હેલું પડશે. વનસ્પતિઓ ગતિ કરતી નથી એટલે એક સ્થાને સ્થાપિત હોય, જ્યારે પ્રાણીઓ આહાર, પ્રજનન, રહેઠાણ, ખોરાક માટે વિચરણ કરે છે. વનસ્પતિઓમાં એની પેશીઓની સંરચના, આધાર, સંરચનાકીય મજબૂતાઈ માટે કોષો મોટાભાગે મૃત હોય. વનસ્પતિની મોટાભાગની પેશીઓ આધાર અને સંરચનાકીય મજબૂતાઈ માટે મૃત હોય, જેને પ્રાણીઓના મોટાભાગના કોષો અને પેશીઓ જીવંત હોય. વનસ્પતિ પ્રાણીઓની તુલનામાં ઓછી ઉર્જા વાપરે, તો તમે સમજી શકો ને. અને ઓછી ઉર્જાની જરૂરિયાત છે. વનસ્પતિઓ વધુ ઉર્જાની આવશ્યકતા છે જ નહીં. અમને એમ થાય કે કેમ ઓછી ઉર્જા? કેમ કે એને હલનચલન નથી કરવાનું, એને માત્ર પરિસ્થિતિ કે આધાર સામે ટકી રહેવાનું છે. એટલે પ્રાણીઓની તુલનામાં વનસ્પતિઓ ઓછી ઉર્જા વાપરે છે અને વનસ્પતિની તુલનામાં પ્રાણીઓ વધુ ઉર્જા વાપરે છે. આપણે એક સ્થળેથી બીજા સ્થળે હલનચલન કરવું છે, સાયકલ ચલાવવી છે, દોડવું છે, કામ કરવું છે, બરાબર, મગજને તસ્દી આપવી છે. વનસ્પતિને એ પ્રકારનું કાંઈ છે નહીં. એને ખાલી બે જ કામ કરવાના છે: આધાર અને સંરચનાકીય મજબૂતાઈ, જેને લીધે જે તે પરિસ્થિતિ સામે ટકી રહે. એટલે યાદ રાખજો, પ્રાણીઓની તુલનામાં વનસ્પતિ ઓછી ઉર્જા વાપરે છે, વનસ્પતિની તુલનામાં પ્રાણીઓ વધુ ઉર્જા વાપરે છે. એટલે એક મુદ્દો આ થયો. બીજું, વનસ્પતિની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો સુધી સીમિત રહે છે. વનસ્પતિની વૃદ્ધિ છે અમુક પ્રદેશો કે ક્ષેત્રો સુધી સીમિત રહે છે. જો મિત્રો, એક તમને સરસ મજાની આની અંદર વાત સમજાવવાની પણ છે મારે.
બરાબર, કે વનસ્પતિની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો સુધી સીમિત રહે એટલે શું? વનસ્પતિ 3 ભાગમાં વૃદ્ધિ દર્શાવે: મૂળ, પ્રકાંડ અને પ્રકાંડની ડાળીઓનો ટોચનો ભાગ, જેને કહેવાય મૂલાગ્ર, પ્રરોહાગ્ર. બરાબર, એટલે પ્રરોહ એટલે ડાળીનો ટોચનો ભાગ, મૂળનો ટોચનો ભાગ એટલે મૂલાગ્ર. બરાબર, એટલે એના આધારે આપણે એના પેશીના પ્રકારો પણ દર્શાવીશું. એટલે એ પ્રદેશો પૂરતી સીમિત રહે છે, જ્યારે પ્રાણીઓની કોષીય વૃદ્ધિ મોટે ભાગે બધા ભાગમાં સમાન હોય. બાળક નાનું હોય ત્યારથી બાળક મોટું થતું જાય એટલે બધા ભાગની વૃદ્ધિ સમાન રહે છે. નાના નાના પગ રહી જાય, બાકીનું શરીર મોટું થઈ જાય એવું નથી થતું. ભલે કેટલીક ખામીને કારણે કદાચ ક્યારેક થતું હોય, પણ જનરલી એવું નથી થતું. જનરલી એવું બનતું હોય છે કે શરીરના તમામ ભાગની વૃદ્ધિ સમાન જોવા મળે. બરાબર, બાળકનો જન્મ થયો હોય ત્યારથી માંડીને મોટા થતા જાય, વૃદ્ધિ પામતા જાય, બધા ભાગ એક સરખા એક સમાન વિતરિત થતા જાય, કારણ કે નવા કોષોનું સર્જન, કોષ વિભાજનની પ્રક્રિયા શરીરના બધા ભાગોમાં સમાન રીતે થાય પ્રાણીઓમાં. જ્યારે વનસ્પતિમાં આ વૃદ્ધિ સીમિત હોય છે. યાદ રાખજો, આના પછીનો એક પ્રશ્ન આપણે શીખવાનો છે. વનસ્પતિની વૃદ્ધિની ચર્ચા કરવાની છે, એટલે વધુ ચર્ચા નથી કરતો, ત્યાં સમજાઈ જશે તમને. હાલો, છેલ્લો મુદ્દો. વનસ્પતિઓ સ્થાયી હોવાથી પ્રચલન માટે કોઈ અનુકૂલનની આવશ્યકતા નથી. હલનચલન કે પ્રચલન માટે કોઈ એને અનુકૂલનની જરૂર રહેતી નથી. વનસ્પતિઓ સ્થિર જ છે, એટલે પ્રચલન માટે કોઈ અનુકૂલનની એને જરૂર રહેતી નથી. જ્યારે પ્રાણીઓ પ્રચલન માટે અંગતંત્રોમાં વિકાસના હેતુ માટે વિભિન્ન પ્રકારનું અનુકૂલન ધરાવે છે. પ્રાણીઓ છે એ પ્રચલન માટે એના અંગતંત્રોના વિકાસના હેતુ માટે, આપણા શરીરના અંગતંત્રોનો વિકાસ થાય એ માટે આપણે વિભિન્ન પ્રકારનું અનુકૂલન ધરાવીએ છીએ. હલનચલન કરીએ છીએ, પ્રચલન કરીએ છીએ. ઘણા હાથનું મૂવમેન્ટ વધારે હોય, ઘણાને પગ. જો કેટલાક પ્રાણીઓ એવા હોય કે જેમાં 4 માની લો કે સિંહ, વાઘ 4 પગ ધરાવે છે, તો એમાં 4 પગની અંદર હલનચલન હોય. એટલે પ્રાણી દીઠ છે ને વિભિન્ન પ્રકારનું અનુકૂલન હોય. કેટલાક પ્રાણીઓ છે એ પેટે સરકીને ચાલે છે, પગ જ નથી, તો એ પોતાના અંગતંત્રોના વિકાસ માટે વિભિન્ન પ્રકારનું અનુકૂલન ધરાવે છે. જ્યારે વનસ્પતિ તો સ્થાયી છે, એટલે એને કોઈ અનુકૂલનની જરૂરિયાત રહેતી નહીં. અનુકૂલન એટલે શું? પરિસ્થિતિ સામે ટકી રહેવા માટે ઉત્પન્ન થતા અંગોનો વિકાસ એ અનુકૂલન છે. બરાબર, તમે એક ઘરની અંદર રહેતા હોય, પછી તમે ત્યાંથી મકાન ખાલી કરી અને બીજી સોસાયટીમાં રહેવા જાઓ, તો ત્યાંની પરિસ્થિતિને તમે અનુકૂલિત થશો. ત્યાં પાણી ન આવતું હોય તો પાણીની મોટર મૂકીને પાણી ખેંચવાનો પ્રયત્ન કરશો. એ જગ્યાએ બીજી કોઈ પરિસ્થિતિ હશે તો એને અનુકૂલિત થશો. એ અનુકૂલન છે. એટલે પ્રાણીઓ પોતાના અનુકૂલન મુજબ છે અંગતંત્રોનો વિકાસ કરતા હોય, અને પ્રચલન માટે, અંગતંત્રોના વિકાસ માટે એ વિભિન્ન પ્રકારનું અનુકૂલન ધરાવે છે. જ્યારે વનસ્પતિઓ તો સ્થાયી છે, એ પ્રચલન માટે કોઈ અનુકૂલન ધરાવતું નથી, એને કોઈ જરૂરિયાત નથી. ચલો ફટાફટ અહીં વનસ્પતિ પ્રાણીઓનો તફાવત પૂરો થાય. કોષ અને પેશીના કાર્ય અને આયોજન માટેનો છે ને મિત્રો. તફાવત નથી, કોષ અને પેશીના કાર્ય અને આયોજન માટેનો છે. ચલો ફટાફટ મુદ્દા કહી દો. વનસ્પતિ ગતિ કરતી નથી, પ્રાણીઓ ગતિ કરે છે. વનસ્પતિમાં મોટાભાગના કોષો મૃત હોય, પ્રાણીઓમાં જીવંત હોય. હું કામ મૃત હોય એ સમજાવી દીધું. વનસ્પતિ ઓછી ઉર્જા વાપરે, પ્રાણીઓ વધુ ઉર્જા વાપરે. વનસ્પતિની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો સુધી સીમિત હોય. પ્રાણીઓની વૃદ્ધિ પ્રદેશો કે ક્ષેત્રો પૂરતી સીમિત હોતી નથી, બધા ભાગોમાં સમાન જોવા મળે છે. વનસ્પતિ સ્થાયી હોય છે, એટલે પ્રચલન માટે અનુકૂલનની આવશ્યકતા હોતી નથી. પ્રાણીઓ છે હલનચલન દર્શાવતા હોય, પ્રચલન કરતા હોય, એટલે એને અનુકૂલન માટે અંગોની આવશ્યકતા હોય છે. અંગોના વિકાસ હેતુ અનુકૂલન વિભિન્ન પ્રકારના હોય છે. થઈ ગયો તફાવત શેનો? વનસ્પતિ અને પ્રાણીઓના કાર્ય અને પેશી આયોજનની તુલનાત્મક ચર્ચા આપણે કરી. હવે તમારે આવશે વનસ્પતિમાં અને પ્રાણીઓમાં. મેં તમને કીધું તો એક મુદ્દો તફાવતની અંદર કે વનસ્પતિ અને પ્રાણીઓમાં વૃદ્ધિ અને વૃદ્ધિ સંબંધિત ભિન્નતા જોવા મળે છે. આપણા શરીરની વૃદ્ધિ અને વિકાસ અને વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસમાં ડિફરન્સ છે, તફાવત છે. તો શું છે? વોટ ઇઝ ડિફરન્સ? તફાવત શું છે? તો મેં એક મુદ્દો એમાં કીધો કે વનસ્પતિની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો સુધી સીમિત હોય છે.
બરાબર. અને પ્રાણીઓની વૃદ્ધિ છે એ બધા ભાગોમાં સમાન હોય. હજુ એક મુદ્દો કહી દઉં, ચાલો સાંભળજો. તમે જોજો, કોઈ વૃક્ષને કાપી નાખો ને, પાછું ફૂટે, ફરી પાછી વૃદ્ધિ થાય, ફરી પાછા નવા કોષો પેશીઓનું સર્જન થતું જાય, અને એમ કરતે કરતી વનસ્પતિ પાછી હતી એવી થઈ જાય થોડાક વર્ષોની અંદર. માણસમાં એવું થાય. અચ્છા, માણસ જવા દો, પર કોઈ પણ પ્રાણીમાં એવું થાય? હા, આમાંથી ઘણા એમ કહેશે કે ગરોળીની પૂંછડી, તો એક વિશિષ્ટ એનું અનુકૂલન છે પરિસ્થિતિ સામે. ઘણા ભાગોમાં એવું થતું હોય એવું નથી, પણ મોટે ભાગે પ્રાણીઓની અંદર વૃદ્ધિ છે ને એ સમાન હોય. પૂંછડી કપાઈ જાય તો પૂંછડીનો પાછો વિકાસ થાય એવું જુજ કેસોમાં જોવા મળતો હોય. એ કેટલાક અનુકૂલનનો એનો પ્રકાર હોય, વાત જુદી છે, અપવાદરૂપ છે. પણ વનસ્પતિની અંદર તમે જોજો, બરાબર, આવું જોવા મળશે. વૃદ્ધિ માટે અનિયંત્રિત વૃદ્ધિ કહેવાય, અમર્યાદિત વૃદ્ધિ કહેવાય વનસ્પતિમાં. વૃક્ષ કાપી નાખો છો, ડાળી ડાળકા કાપી નાખો છો, ફરી પાછી વૃક્ષની શાખાઓ ફૂટે છે અને ફરી પાછો સરસ મજાનું વૃક્ષ બની જાય છે. પ્રાણીઓમાં એવું નથી થતું. એટલે એ ડિફરન્સ છે. આપણે એ ડિફરન્સને યોગ્ય ઉદાહરણ સાથે સમજીશું. ચલો, પહેલો મુદ્દો, વનસ્પતિની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્ર સુધી સીમિત રહે છે, જ્યારે પ્રાણીઓમાં પ્રદેશોની કોઈ સીમિતતા હોતી નથી. હવે પહેલાં તમે કહી દીધું, બરાબર. ત્યાર પછી મુદ્દો, વનસ્પતિઓમાં કેટલીક પેશીઓ જીવન પર્યંત વિભાજન પામતી રહે છે. જો આ વસ્તુ સમજો, જીવન પર્યંત વિભાજન પામતી રહે છે. કેટલાક કોષો છે એ પેશીઓમાં જીવન પર્યંત કાપી નાખો છો, એ જગ્યાએથી ડાળી ડાળકા કાપી નાખો છો, ફરી પાછી વૃદ્ધિ પામે છે, બરાબર. એટલે વનસ્પતિના કેટલાક આ પેશીઓ વનસ્પતિના કેટલાક વિસ્તારો સુધી જ સીમિત હોય છે. બાકી કેટલાક પેશીઓના ભાગો એવા હોય છે કે જે જીવન પર્યંત વિભાજન પામે. વિભાજન પામવું એટલે શું? કોષો વિભાજન પામી નવા નવા કોષોનું સર્જન કરે, બરાબર, જેને આપણે કોષ વિભાજન કહીએ છીએ. તો કેટલીક વનસ્પતિના કેટલાક ભાગોની અંદર પેશીઓ છે જીવન પર્યંત વિભાજન પામતી રહે છે, નવા નવા કોષોનું સર્જન કરે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં આ વૃદ્ધિ સીમિત હોય છે. પેશીઓની વિભાજન ક્ષમતાના આધારે વનસ્પતિ પેશીઓ વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી તરીકે વર્ગીકૃત થશે, એવું મેં તમને પહેલાંય કીધું હતું. પહેલાં બે પ્રકારો સમજાવ્યા હતા. વનસ્પતિ પેશીના મુખ્ય બે પ્રકારો છે, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. પાઠની શરૂઆતમાં જ મુદ્દો આવી ગયો. કોને આધારે? વિભાજન ક્ષમતાને આધારે. તો વર્ધનશીલ અને સ્થાયી પેશી વિશે તમારે શીખવાનું છે આ પાઠમાં. આગળ ઉપર આના પછી એ જ વસ્તુ, આના પછીના પ્રશ્નમાં આપણે એ જ વસ્તુ શીખવાના છે કે વર્ધનશીલ પેશી શું છે, સ્થાયી પેશી શું છે. હવે પ્રાણીઓની અંદર કોષીય વૃદ્ધિ મોટે ભાગે સમાન હોય. આથી પ્રાણીઓમાં વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશોની કોઈ નિશ્ચિતતા હોતી નથી. એવું ન હોય કે પ્રાણીઓમાં કે આંગળીનો ભાગ જ વૃદ્ધિ પામે છે, નીચે પગના અંગૂઠાનો ભાગ જ વૃદ્ધિ પામે છે. વર્ધમાન પ્રદેશ એટલે શું? વૃદ્ધિ દર્શાવતા પ્રદેશ. એની કોઈ નિશ્ચિતતા હોતી નથી પ્રાણીઓમાં. વનસ્પતિમાં હોય, મેં કીધું, મૂલાગ્ર, મૂળનો અગ્રભાગ વૃદ્ધિ પામે, પ્રકાંડનો અગ્રભાગ વૃદ્ધિ પામે, પ્રકાંડાગ્ર, પ્રરોહાગ્ર, એ નિશ્ચિત હોય. અને અગાઉ એક મુદ્દો કીધો છે કે કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો સુધી સીમિત રહે. વનસ્પતિની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો સુધી સીમિત રહે છે. પ્રાણીઓમાં કોષીય વૃદ્ધિ મોટે ભાગે સમાન હોય. મારી વાત મિત્રો બે મુદ્દાની અંદર યાદ રાખશો ને તો સમજાઈ પણ જશે, ક્લિયર પણ થઈ જશે. ને છતાંય ન કાંઈ ખબર પડતી તો પાકું કરી નાખો આટલી વાત. વનસ્પતિની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો પૂરતી સીમિત હોય છે. પ્રાણીઓમાં આવા પ્રદેશોની સીમિતતા હોતી નથી, કારણ કે છેલ્લેથી બીજો મુદ્દો કે પ્રાણીઓમાં કોષીય વૃદ્ધિ મોટે ભાગે સમાન હોય છે. આથી પ્રાણીઓમાં વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશોની કોઈ નિશ્ચિતતા હોતી નથી. તો આમ વનસ્પતિ અને પ્રાણીઓમાં વૃદ્ધિ અને વૃદ્ધિ સંબંધિત પેશીઓમાં ભિન્નતા જોવા મળે છે. બરાબર, સ્પષ્ટ છે, એટલે એમાં કંઈ કહેવું પડે એવું છે નહીં. ચાલો, એટલે વનસ્પતિ વૃદ્ધિ અને વનસ્પતિની આ વાત પૂરી થઈ. હવે ત્યારબાદ છે એ બહુકોષી સજીવોમાં પેશીઓની ઉપયોગિતા શું છે. ઔપચારિક મુદ્દો છે, પ્રશ્નોત્તરના પ્રશ્નોની અંદર આવી જાય એવો મુદ્દો છે. બહુકોષી સજીવોમાં પેશીઓ ભેગા થઈને અંગની રચના કરે, અંગ જુદા જુદા કાર્ય કરે છે, બીજું કાંઈ નથી. જો બહુકોષી સજીવોમાં ચોક્કસ પેશી વિશિષ્ટ કાર્ય કરે,
હે આપણે કહીએ કે સ્નાયુ કોષો તો કે સંકોચન અને શિથિલનનું કાર્ય કરે, રુધિર તો કે વિવિધ દ્રવ્યોનું વહન કરે, વનસ્પતિની વાત કરો ચાલો એમાં અન્નવાહક પેશી તો કે એ ખોરાકનું વહન કરે. ટૂંકમાં બહુકોષી સજીવોમાં પેશીઓની ઉપયોગિતા શ્રમ વિભાજન દ્વારા કાર્યક્ષમતા વધારવાની છે. શ્રમ વિભાજન તમને ખબર છે શ્રમ વિભાજન આપણે આવી ગયો અગાઉ શબ્દ. કોષોને ચોક્કસ કાર્ય કરવા માટે એ કોષોના સમૂહ રચાય, એ કોષ સમૂહ શ્રમ વિભાજન દર્શાવે. પાચનનું કાર્ય કરવા માટે પાચન માટેના કોષોના સમૂહ રચાય અને એ ચોક્કસ પ્રકારના કાર્ય કરે અને એ સમૂહ એટલે પેશી. બહુકોષી સજીવોમાં પેશીઓની ઉપયોગિતા આ છે શ્રમ વિભાજન દ્વારા વિવિધ કાર્યક્રમોની ક્ષમતા વધારે, કાંઈ છે નહીં બીજું. અને એનાથી અંગ રચાય, અંગથી અંગતંત્ર રચાય. તો આ બધી બાબતો બહુ સ્પષ્ટ છે અને તમે પણ જાણો છો. તો આપણો નેક્સ્ટ મુદ્દો આવે વનસ્પતિ પેશીઓ. હવે તમારે શીખવાનું વનસ્પતિ પેશીઓ. વનસ્પતિ પેશીમાં એનો એક ચાર્ટ લઈ લઈ. મિત્રો આ લોકોએ ચાર્ટ પાઠ્યપુસ્તકમાં નથી આપ્યો, હું તમને અહીંયા એ ચાર્ટ સમજાવવા જઈ રહ્યો છું. હા તો ચાલો મિત્રો, અહીં મેં ચાર્ટ લખી નાખ્યો છે કારણ કે પાઠ્યપુસ્તકમાં નથી આપેલો એટલે તમારે થોડીક સમજૂતી માટે આ ચાર્ટ તૈયાર કરવાની આવશ્યકતા છે. ચલો હું બોલતો જઈશ, કદાચ અક્ષર થોડા ઘણા ના ઉકલે તો એમાં માહિતી પણ આપતો જઈશ. ચલો વનસ્પતિ પેશીના મુખ્ય બે પ્રકારો છે, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. બરાબર, બે પ્રકારોની અંદર આપણે વનસ્પતિ પેશી વર્ગીકૃત છે. બરાબર, એમાં આપણે વર્ધનશીલ પેશીના પ્રકારો 3 હમણાં આના પછીના જ મુદ્દાની અંદર તરત જ શીખવાના છીએ. બરાબર, અગ્રસ્થ, પાર્શ્વસ્થ અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, એટલે એના બેટા પ્રકારો મેં અહીં આપ્યા નથી. બરાબર, અગ્રસ્થ, પાર્શ્વસ્થ અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. હવે સ્થાયી પેશી. સ્થાયી પેશીના બે પ્રકારો છે, સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. સરળ અને જટિલ લખેલું છે, ના ઉકલે તો જોઈ લેજો. બરાબર, અને સરળ સ્થાયી પેશીના વળી પાછા 3 પ્રકારો છે, મૃદુતક, સ્થૂલકોણક અને દ્રઢોતક. 3 પ્રકારો છે, મૃદુતક, સ્થૂલકોણક અને દ્રઢોતક. ન સમજાય તો આગળ ઉપર આ પેશીઓ વિશે વિગતવાર સમજૂતી શીખવાની છે. અને જટિલ સ્થાયી પેશીના 2 પ્રકારો છે, અન્નવાહક અને જલવાહક પેશી. મિત્રો આ ચાર્ટ એવું બતાવે છે કે તમારે આ વનસ્પતિ પેશીની અંદર આટલા મુદ્દાઓ શીખવાના છે: વર્ધનશીલ, સરળ, જટિલ સ્થાયી પેશીઓ, મૃદુતક, સ્થૂલકોણક, દ્રઢોતક, અન્નવાહક અને જલવાહક. એટલે ટૂંક નોંધું અને આટલા મુદ્દાઓ શીખવાના છે. વાંધો નહીં. હવે ત્યારબાદ વનસ્પતિ પેશીમાં વર્ધનશીલ પેશી એટલે શું, ત્યાંથી આપણે શરૂઆત કરવાના છે. પહેલો પ્રકાર હતો ને, મેં એટલે ચાર્ટ કીધો કે પહેલો પ્રકાર હતો વર્ધનશીલ પેશી એટલે શું. વર્ધનશીલ પેશીના સ્થાન આધારે પ્રકારોની સમજૂતી આપો. મિત્રો વર્ધનશીલ એટલે વૃદ્ધિ દર્શાવતી, બીજું કાંઈ નથી. વર્ધન એટલે વૃદ્ધિ. બરાબર, તો વનસ્પતિના વિવિધ અંગો, ખાસ કરીને મૂળ પ્રકાંડ અને પર્ણના ટોચના ભાગો કે જ્યાં વનસ્પતિની વૃદ્ધિ થતી હોય છે, જ્યાં કોષો સતત કોષ વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે છે, ત્યાં જે પેશી આવેલી એને વર્ધનશીલ પેશી કહે. જો જે પેશીના કોષો વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે એ પેશીને વર્ધનશીલ પેશી કહેવાય છે. શું કહ્યું? જે પેશીના કોષો સતત કોષ વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે એને વર્ધનશીલ પેશી કહેવાય. વનસ્પતિ દેહમાં વૃદ્ધિ કેટલાક નિશ્ચિત પ્રદેશોમાં જ થાય છે. કીધું ને મેં તમને, મૂળ પ્રકાંડ પર્ણના ભાગોમાં આ સ્થાને વર્ધનશીલ પેશી આવેલી હોય. વૃદ્ધિ કેટલાક નિશ્ચિત પ્રદેશોમાં જ થતી હોય એટલે ત્યાં વર્ધનશીલ પેશી આવેલી હોય. તો હવે મેં તમને ઉપર એક મુદ્દો કીધો કે સ્થાનના આધારે વર્ધનશીલ પેશીના પ્રકારો પડશે. અગ્રસ્થ, પાર્શ્વસ્થ અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, એવા 3 પેટા પ્રકારો છે. આપણે એક પછી એક પ્રકારો શીખતા જઈશું. એટલે અગ્રસ્થ વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી, 3 પ્રકારો. અગ્રસ્થ વર્ધનશીલ પેશી એટલે શું? જો વનસ્પતિના વૃદ્ધિ દર્શાવતા ભાગોમાં, એટલે તમે જોજો વનસ્પતિની વૃદ્ધિ 2 ભાગમાં મેઇન છે. એક મૂળની ટોચ જેને આપણે મૂલાગ્ર કહી દઈશું, એ બીજું પ્રકાંડની ટોચ જેને પ્રરોહાગ્ર કહીશું. પ્રરો એટલે ડાળી, શાખા, એની ટોચ. હવે એમાં શું થાય તો કે નવા કોષોનું સર્જન થાય અને મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો થાય. મિત્રો અગ્રસ્થ વર્ધનશીલ પેશી છે એ વનસ્પતિની લંબાઈમાં વધારો કરવા માટે જવાબદાર છે. મૂળ અને પ્રકાંડના ટોચના ભાગો, મૂલાગ્ર અને પ્રરોહાગ્ર, જેમાં નવા કોષોનું સર્જન થાય. હવે આંતરવિષ્ટ એટલે 2 પેશીઓની વચ્ચે
બરાબર. આંતરગ્રાહી સ્થાને, આંતરગ્રાહી એટલે અંદરના સ્થાને બે સ્થાયી પેશીઓની વચ્ચે, જો બે સ્થાયી પેશીઓની વચ્ચે ડાળીઓની આંતરગાંઠની બંને તરફ, તમને ખબર આંતરગાંઠ એટલે શું? કોઈ વનસ્પતિની કોઈ જગ્યાએથી ડાળી ફૂટી હોય ને, ડાળી વનસ્પતિના જે ભાગ સાથે જોડાયેલી હોય ત્યાં ગાંઠ જોવા મળે, એને આંતરગાંઠ કહેવાય. તમે શેરડી ખાતા હોય તો શેરડીનો જે સાઠો છે તો વચ્ચે વચ્ચે ગાંઠ જોવા મળે છે, એ આંતરગાંઠ પ્રદેશો. અને પર્ણના તલ પ્રદેશો, પર્ણ પાંદડાઓ, તમે ખબર છે એક પાંદડું છે એ ડાળી સાથે જોડાયેલું હોય, પર્ણદંડ દ્વારા જોડાયેલું હોય, તો એ પ્રદેશોમાં પર્ણના તલ પ્રદેશો. એટલે બે આંતરગાંઠ વચ્ચેનું અંતર વધારે એ પેશી આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, તો ત્યાં જોવા મળે, ત્યાં એની વૃદ્ધિ છે એ જોવા મળે, એ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. એટલે ટૂંકમાં ત્યાંથી ડાળી છે આમ ફેલાતી જાય, વધતી જાય, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. હવે પાર્શ્વીય વર્ધનશીલ પેશી, ખાસ કરીને પાર્શ્વ એટલે હું તમને હાવ સિમ્પલ કહું, વનસ્પતિની છાલ, પાર્શ્વ એટલે સાઈડ, બાજુ, બરાબર. વનસ્પતિના છાલના પરિઘીય વિસ્તારમાં આવે, આખી વનસ્પતિના પરિઘ વિસ્તારની અંદર, એટલે ખબર પડી ગઈ તમને. ફરતી બાજુએ દ્વિદળી વનસ્પતિઓના મૂળ અને પ્રકાંડ. દ્વિદળી એટલે તમને બધાને ખબર હોય, હોવી જોઈએ, બરાબર. જે વનસ્પતિના બીજના બે ફાડા થાય એ દ્વિદળી કહેવાય, દ્વિદળી વનસ્પતિ, બરાબર. કઠોળ વર્ગની મોટાભાગની વનસ્પતિ દ્વિદળી હોય. અને એ સિવાય ઘણી બધી વનસ્પતિઓ જે છાલ ધરાવતી હોય, પરિઘીય વિસ્તારની અંદર આ હોય. મૂળ અને પ્રકારના પરિઘીય વૃદ્ધિ માટે જવાબદાર છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. અગ્રસ્થ, આંતરવિષ્ટ અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી. વર્ધનશીલ પેશીના ત્રણ પ્રકારો. અગ્રસ્થ વર્ધનશીલ પેશી મૂલાગ્ર અને પ્રરોહાગ્રના ટોચના ભાગમાં લંબાઈમાં વધારો કરે. આંતરવિષ્ટ વર્ધનશીલ આંતરગ્રાહી સ્થાનોમાં બે સ્થાયી પેશીની વચ્ચે આંતરગાંઠની બંને તરફ, યાદ રાખો, પહોળાઈમાં વધારો કરે. એવું નથી લખ્યું, લખી નાખજો. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી એની પહોળાઈમાં વધારો કરે. અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી પરિઘીય વિસ્તારમાં હોય, છાલમાં હોય, જાડાઈમાં વધારો કરે. મૂળ અને પ્રકારની પરિઘીય વૃદ્ધિ માટે જવાબદાર છે. તો આ વર્ધનશીલ પેશીના જુદા જુદા પ્રકારો પૂરા થાય. મિત્રો, હજુ વર્ધનશીલ પેશીના લક્ષણો અને એના કાર્યો. અહીં તમને એક આકૃતિ આપી છે, જો આ મિત્રો જોઈ લ્યો વ્યવસ્થિત. અગ્રસ્થ વર્ધનશીલ પેશી ક્યાં જોવા મળે? ટોચના ભાગોમાં. આંતરવિષ્ટ ક્યાં જોવા મળે? જો હજી અંદર, એટલે પહોળાઈમાં વધારો કરે. અને આ પાર્શ્વીય વર્ધનશીલ પેશી ક્યાં જોવા મળે? છાલ, આ બધી છાલોમાં. તો એ પાર્શ્વીય વર્ધનશીલ પેશી. આમ સિમ્પલ સમજાઈ જાય એવું છે. તો નેક્સ્ટ, ત્યાર પછીનો મુદ્દો વર્ધનશીલ પેશીના લક્ષણો. આ પેશીના કોષો કેવા પ્રકારના હોય? ખૂબ જ સક્રિય હોય. શું કામે સક્રિય હોય? તો કે કોષો સતત વિભાજન પામી નવા નવા કોષોનું સર્જન કરે એટલે સક્રિય હોય, બરાબર. કોષો મોટું કોષ કેન્દ્ર ધરાવતા હોય, વધારે ઘાટો કોષ રસ ધરાવતા હોય, વધારે ઘટ્ટ કોષરસ ધરાવતા હોય. કોષો શું ધરાવતા હોય? મોટું સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવતા હોય, ઘટ્ટ કોષરસ ધરાવતા હોય, સેલ્યુલોસની બનેલી પાતળી કોષ દિવાલ ધરાવતા હોય. હા, વર્ધનશીલ પેશીના કોષો રસધાની ધરાવતા નથી, રસધાનીઓ ધરાવતા નથી. આ પેશીના કોષો એકબીજાની નજીક નજીક ગોઠવાયેલા હોય, ચુસ્ત રીતે ગોઠવાયેલા હોય. એમની વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. એવો મુદ્દો લખવો હોય તો લખી નાખજો. રસધાની એટલે તો ખબર છે ને, રસધાની ધરાવતા નથી, મતલબ બહુ મોટી રસધાની ના હોય, કારણ કે રસધાનીની આવશ્યકતા નથી. એને આ પેશીના કોષો સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવતા હોય, કોષ કેન્દ્ર મોટું હોય, બરાબર. એની સામે છે એ રસધાની હોતી નથી, સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે, આમે રસધાની ધરાવતા નથી, મોટું કોષ કેન્દ્ર હોય, પરિઘ વિસ્તારની અંદર ગોઠવેલું. રસધાની સેલ્યુલોસની પાતળી કોષ દિવાલ હોય, કોષો સક્રિય હોય. અને એક મુદ્દો મેં કીધો વધારાનો, કોષો એકબીજાની નજીક નજીક ચુસ્ત રીતે ગોઠવાયેલા હોય છે. માનો કે જસ્ટ તમારે એની આકૃતિ દોરવી હોય વનસ્પતિ કોષની, તો આવી આકૃતિ તમે દોરી શકો છો, બરાબર. આ હું જે દોરું છું એ વર્ધનશીલ પેશીના કોષોની આકૃતિ છે, બરાબર. જો આ રીતના કોષો એકબીજાની નજીક નજીક ગોઠવાયેલા બે કોષો દોરેલા છે, વચ્ચે મોટું કોષ કેન્દ્ર છે, બરાબર. આ રીતે તમે આકૃતિ દોરતા જાઓ. કોષો એકબીજાની નજીક નજીક ચુસ્ત રીતે ગોઠવાયેલા હોય
એવા પ્રકારે કોષોની તમે આકૃતિ દોરી શકો છો, બરાબર. ઘણી વખત એવું બનતું હોય કે આકૃતિ દોરીએ તો તમને વધારે સ્પષ્ટપણે સમજાતું એટલે દોરું છું. મોટું કોષ કેન્દ્ર, આવી રીતના કોષો ગોઠવાયેલા હોય. આ કયા પેશીના કોષો કહેવાય? વર્ધનશીલ પેશીના કોષો. સરસ મજાનું મોટું હું ધરાવતા હોય, કોષ કેન્દ્ર ધરાવતો. કદાચ પાઠ્યપુસ્તકની અંદર કે ત્યાં આવી આકૃતિ તમને આપેલી હશે. આ વર્ધનશીલ પેશીના કોષો, બરાબર. એકદમ પાતળી કોષ દિવાલ હોય. આજે વારની કોષ દિવાલ રાખો છો, એકદમ પાતળી રાખવાની છે, બરાબર. સ્પષ્ટ કોષ કેન્દ્ર, વધારે ઘટ્ટ કોષરસ, અંદરનો કોષરસ છે એ ઘાટો કોષરસ હોય છે, બરાબર. આ કોષરસ છે એ પણ બધું તમે જાણો જ છો, બરાબર. કોષો સક્રિય હોય, રસધાની ધરાવતા નથી એટલે વચ્ચે તમારે રસધાની દોરવાની આવતી નથી. કોષો એકબીજાને નજીક નજીક સુસ્ત રીતે ગોઠવાયેલા હોય. આકૃતિ દોરવી હોય તો આ લક્ષણો થયા, બરાબર. વર્ધનશીલ પેશી દ્વારા સર્જાતા નવા કોષો અન્ય પેશીના કોષો, જો નવા અન્ય પેશીના કોષો કેવી રીતે ઘટકો સ્વરૂપે વિભેદિત થાય. જો મિત્રો એક વાત સમજાવી દઉં, તમને કહી દઉં. વનસ્પતિ પેશીના બે પ્રકારો, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. તો સ્થાયી પેશી વર્ધનશીલ પેશીમાંથી જ બને છે. ફરીથી શું કીધું? અન્ય પેશીના કોષો કે ઘટકો કેવી રીતે ઘટકો સ્વરૂપે વિભેદિત થાય એ સમજાવું છું. વર્ધનશીલ પેશીમાંથી જ અન્ય પેશી બને છે. ક્યારે એ સમજાવું છું. તો મિત્રો વર્ધનશીલ પેશીનું એક કામ આપણે એવું કીધું હતું, કોષો વિભાજન પામી નવા નવા કોષોનું શું કરે? સર્જન કરે. કોષો સતત કોષ વિભાજન પામી નવા નવા કોષોનું શું કરે? સર્જન કરે. પણ એક સમય એવો આવે કે વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે, એટલે વર્ધનશીલ પેશીના કોષો વિભેદન પામે અને સ્થાયી થઈ જાય. અસ્થાયી થવું એટલે શું? હું તમને એક વસ્તુ માણસની વાત કરું, મારી કે તમારી વાત કરું, કે અમુક ઉંમર સુધી માણસ છે ને સતત દોડાદોડી કરે, સતત કામ કરે, પૈસા કમાવા માટે, સ્ટેટસ માટે, બરાબર, માન સન્માન પ્રતિષ્ઠા મેળવવા માટે. પછી વર્ષો જાય ને, અમુક ઉંમર પછી 50 વર્ષ 60 વર્ષ થાય ને, એટલે હવે પછી એનો શબ્દ બદલી જાય, વાક્ય પર ઘણું કરી લીધું, હવે કાંઈ કરવું નથી, હવે એક જગ્યાએ શું થઈ જવું? સ્થાયી થઈ જવું. જાવો શબ્દ હોય માણસનો, અસ્થિર થઈ જવું. તો મિત્રો વર્ધનશીલ પેશીના કોષો એક સમયે આ પેશીના કોષો વિભાજનની ક્ષમતા ગુમાવી દે, વિભેદન પામી જાય. વિભેદન પામી જાય એટલે કાર્ય કરવાની ક્ષમતા, મતલબ નવા નવા કોષોનું સર્જન કરવાની ક્ષમતા ગુમાવી દે. કાર્ય કરવાની નહીં, સોરી, નવા નવા કોષોનું સર્જન કરવાની ક્ષમતા ગુમાવી દે અને એક જગ્યાએ શું થઈ જાય? સ્થાયી થઈ જાય. એટલે એ અન્ય પેશીના ઘટકો તરીકે વિભેદિત થાય. આવું આપણે મેં ઉદાહરણ સાથે સમજાવ્યું છે. આપણે મુદ્દા સાથે સમજીએ કે વર્ધનશીલ પેશી દ્વારા સર્જાતા નવા કોષો શરૂઆતમાં વર્ધનશીલ કોષો જેવા જ હોય, પરંતુ આ કોષો વૃદ્ધિ પામી પરિપક્વ બની જાય, મોટા થઈ જાય, પરિપક્વ થઈ જાય, એટલે એના લક્ષણોમાં ધીમે ધીમે પરિવર્તન આવે અને અન્ય પેશીઓના ઘટકો સ્વરૂપે શું થઈ જાય? વિભેદિત થઈ જાય. વિભેદિત થઈ જાય એટલે પછી સ્થાયી થઈ જાય અને સ્થાયી પેશીનું નિર્માણ કરે. તો આવી રીતે વનસ્પતિમાં સ્થાયી પેશીનું નિર્માણ થતું હોય, બરાબર. ચાલો આપણો એક નાનકડો પ્રશ્નોત્તરનો પ્રશ્ન લઈ લઈએ કે વર્ધનશીલ કોષો રસધાની ધરાવતા નથી. તો આપણને બધાને ખબર છે, મેં હમણાં આકૃતિ દોરી, વર્ધનશીલ કોષો રસધાની ધરાવતા નથી. કારણ શું? તો પહેલાં હું તમને એક બાળકો એક સરસ મજાની વાત કહી દઉં. રસધાની છે ને મિત્રો, એ પરિપક્વ વનસ્પતિ કોષોમાં જ હોય કે જે વિભાજનશીલ હોતા નથી. રસધાની કેમાં હોય મિત્રો? ભલે છેલ્લો મુદ્દો છે, હું પહેલાં સમજાવું છું તમને. રસધાની કેવા કોષોમાં હોય? પરિપક્વ હોય, જે સ્થાયી થઈ ગયા હોય. હવે વર્ધનશીલ કોષો તો સક્રિય છે, વર્ધનશીલ કોષો તો વિભાજનશીલ છે. જો પહેલો મુદ્દો, વર્ધનશીલ કોષો ખૂબ જ સક્રિય કોષો છે, સતત કોષ વિભાજન પામી નવા નવા કોષોનું સર્જન કરે છે. એટલે એ અગત્યના અમુક કોષીય દ્રવ્યો ધરાવતા નથી, એટલે એને સંગ્રહ માટે રસધાનીની જરૂર હોતી નથી. આ એક કારણ થયું, પહેલું કારણ કે વર્ધનશીલ કોષો સક્રિય હોય, વિભાજનશીલ હોય, અગત્યના કોષીય દ્રવ્યો ધરાવતા નથી, એને સંગ્રહ કરવા માટે કોઈ રસધાનીની આવશ્યકતા રહેતી નથી. એક કારણ થયું. બીજું કારણ મેં તમને કીધું કે રસધાની પરિપક્વ વનસ્પતિ કોષમાં જ હોય. વર્ધનશીલ કોષો એટલે જુવાનિયા કહેવાય, સતત કામ કરવાવાળા કહેવાય, સતત કોષ વિભાજન પામી નવા કોષોનું સર્જન કરવાવાળા કહેવાય.
બરાબર, એટલે એને રસધાનીની જરૂર નથી. નકામા દ્રવ્યોનો સંગ્રહ માટે રસધાનીનો ઉપયોગ થાય, એને એવી જરૂરિયાત રહેતી નથી. એટલે રસધાની શેમાં જોવા મળે? પરિપક્વ. હવે પછી જે આપણે સ્થાયી પેશી લઈશું એમાં મૃદુતક, સ્થૂલકોણક, દ્રઢોતક, અન્વાહક, જલવાહક બધું લઈશું. એમાં રસધાની હશે અને એ વિભાજન અને સ્થાયી પેશીના કોષો વિભાજનશીલ હોતા નથી. નવા નવા કોષોનું એ સર્જન ન કરે તો સ્થાયી થઈ ગયા, એ મોજ કરતા હોય. તો આ વાત સમજાવી. આ બે મુદ્દાઓ થયા એના. કોષો સક્રિય હોય, વિભાજનશીલ હોય, અગત્યના કોષી દ્રવ્યો ધરાવતા નથી, સંગ્રહ માટે રસધાનીની જરૂર નથી. આ ઉપરાંત રસધાની પરિપક્વ વનસ્પતિ કોષોમાં જ હોય, જે વિભાજનશીલ ના હોય એમાં જ જોવા મળે. એટલે તો આ વાત થઈ અહીંયા. હવે સ્થાયી પેશીનું નિર્માણ કેવી રીતે થાય ત્યાંથી આપણે આગળના વિડીયોની અંદર ચર્ચા કરીશું.